ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે જે 109 ચર્ચાઓ કરી એમાં આપણે જોયું હતું કે આપણા દૈનિક જીવનના પ્રત્યેક ક્ષેત્રની સફળતાનું રહસ્ય છે એકાગ્રતા। તેવી જ રીતે દૈનિક જીવનમાં સુખ અને શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે એકાગ્રતા અને ધ્યાનનું કેટલું મહત્વ છે, એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાના પરિપૂરક છે અને બે વચ્ચેનો સૂક્ષ્મ અંતર શું છે, તેવી રીતે તેમને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને વિભિન્ન ધર્મોમાં વિભિન્ન ધર્મપથો અને સંપ્રદાયો પ્રમાણે ધ્યાનના ભિન્ન ભિન્ન કેટલા પ્રકારો છે તે પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો। અને એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં જે વિભિન્ન બાધાઓ આવે છે એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ એની પણ વિશેષ ચર્ચા આપણે કરી હતી। અને આપણે કહ્યું હતું કે એકાગ્રતા અને ધ્યાન માટે ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે। ઇન્સ્ટન્ટ કોફીની જેમ ઇન્સ્ટન્ટ સમાધિ જેવી વસ્તુ નથી હોઈ શકતી, કારણ કે આપણે મનોનિગ્રહની જ્યારે વાત કરીએ છીએ, અષ્ટાંગ માર્ગની વાત કરીએ છીએ, ત્યારે સમાધિ એ અષ્ટમ સોપાન છે અને ધ્યાન એ સપ્તમ સોપાન છે। યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા પછી જ આપણે ધ્યાનની એ સ્થિતિમાં પહોંચી શકીએ અને ત્યાં સુધી આપણે યમ નિયમનું યથાશક્તિ પાલન કરવું પડશે, ચિત્ત શુદ્ધિ માટે પ્રયત્ન કરવો પડશે। અને આપણે કહ્યું હતું કે મનની એકાગ્રતા અને મનની શુદ્ધતા એ બંને એક સાથે ચલાવવી પડશે। જો એ નહીં હોય તો મનની એકાગ્રતા કદાચ જો આવી પણ જશે બીજા ઉપાયો દ્વારા, શોર્ટકટ મેથડ્સ દ્વારા, તો એ ભયાનક નીવડી શકે છે। જેમ કે પૂજ્ય યતીશ્વરાનંદજી મહારાજે કહ્યું હતું, એ કોન્સન્ટ્રેટેડ માઇન્ડ becomes a veritable demon if it is not accompanied by purity of mind। એકાગ્ર મન એ રાક્ષસ બની શકે છે જો સાથે સાથે મનની શુદ્ધતા નહીં હોય તો। કારણ કે એ જ મન જ્યારે ક્રોધ કરશે ત્યારે ક્રોધની તીક્ષ્ણતા અને તીવ્રતા અત્યંત હશે। જે વ્યક્તિનું મન સાધારણ રીતનું છે, સાધારણ પ્રકારનું છે, અત્યંત એકાગ્ર નથી, એના ક્રોધમાં અને જેનું મન અત્યંત એકાગ્ર થયું છે એના ક્રોધમાં અંતર હશે। એનું ક્રોધ પણ એટલો જ એકાગ્ર હશે અને એટલો જ ભયાનક હશે। અને એટલા જ માટે મનની એકાગ્રતાની સાથે સાથે મનની શુદ્ધતા, મનોનિગ્રહ એની વાત આપણે કરી હતી। અને આ મનોનિગ્રહ એક બે દિવસની વાત નથી, કારણ કે જ્યારે આપણે મનોનિગ્રહની વાત કરીએ છીએ ત્યારે મનના 3 સ્તરની વાત કરવી પડે। એક તો આપણે જેને ચેતન મન કહીએ છીએ, કોન્શિયસ માઇન્ડ, પણ એ સિવાય અનકોન્શિયસ માઇન્ડ અથવા તો સબકોન્શિયસ માઇન્ડ, અચેતન મન અથવા અવચેતન મન, અને પછી સુપર કોન્શિયસ માઇન્ડ જે અતિચેતન મન, જે વાતનો સ્વીકાર હવે આધુનિક મનોવૈજ્ઞાનિકો કરી રહ્યા છે। તો આ ત્રણેયના મનને, ચેતન ફક્ત મનને જ નિગ્રહ કરવાની વાત નથી, પણ જ્યારે અચેતન મન કે જેમાં પૂર્વજન્મોના સંસ્કારો પડેલા છે, એ જે એક જ જન્મની નહીં, એક જ આપણા વર્તમાનના સમયની જ ગંદકી નહીં, પણ બીજી જ ગોડાઉનની અંદરની કેટલી બધી ગંદકી પડેલી છે, એની સફાઈ જ્યારે કરવાની હોય ત્યારે એ સફાઈ કરતા ટાઈમ લાગે। અને એ ચિત્ત શુદ્ધિમાં જેટલો સમય લાગશે એટલા પ્રમાણમાં આપણે ધૈર્ય રાખવું પડે। ત્યાં સુધી આપણે અતિચેતન અવસ્થાની વાત ન કરી શકીએ અથવા સમાધિની વાત ન કરી શકીએ। પણ આ એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ જેમ જેમ આપણે કરશું તેમ તેમ આપણને મનમાં શાંતિ મળશે, તેમ તેમ જેમ જેમ આપણું મન એકાગ્ર બનતું જશે તેમ તેમ આપણને દૈનિક જીવનમાં સાફલ્ય મળશે, આપણી કુશળતા વધશે
અને એ જ આપણા માટે આશ્વાસનની વાણી છે કે ભલે અંતિમ ઉદ્દેશ્ય સુધી આપણે અચાનક ન પહોંચી શકીએ, ભલે અંતિમ ધ્યેય આપણા માટે હજી દૂર હોય, પણ જેટલા પ્રમાણમાં આપણે આગળ વધી શકીશું એટલા પ્રમાણમાં આપણો વિકાસ થશે, એટલા પ્રમાણમાં આપણને લાભ મળશે. તો દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે પણ આપણે આ પ્રયત્ન કરવો પડશે અને આ મનોનિગ્રહ માટે તૈયાર રહેવું પડશે. જેમ પતંજલિ કહે છે, દીર્ઘકાળો નૈરંતર સત્કાર્યો સેવિતો દ્રઢભૂમિ. દીર્ઘકાળ સુધી અપેક્ષા કરવી પડશે, એના માટે તૈયાર રહેવું પડશે. નિરંતર આ અભ્યાસ કરવો પડશે અને સત્કાર્યો એના પ્રત્યે સન્માનની ભાવના રાખવી પડશે અભ્યાસની માટે. અને ત્યારે આ દૃઢ ભૂમિ પર જ્યારે આડું થશું ત્યારે જ આપણને આનું રિઝલ્ટ મળશે, આપનું ફળ મળશે. અને આ મનને એકાગ્ર કરવું એ સરળ તો નથી જ. જેમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે વાનરની સાથે સરખામણી કરી છે, જેની વાત આપણે કરી હતી કે વાનર સ્વભાવથી ચંચળ, એમાં ઈચ્છારૂપી દારૂ ઢીચ્યો છે અને પછી ઈર્ષારૂપી વીછે ડંખ માર્યો છે અને પછી પાછો અહંકારરૂપી ભૂત સવાર થયું છે. આવું જે મન, એવા મનને આપણે એકાગ્ર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, નિગ્રહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો એમાં થોડી મુશ્કેલી તો પડશે જ, વધુ મુશ્કેલી પડશે. જો મુશ્કેલી ન પડે તો આશ્ચર્યની વાત છે. અને એટલા જ માટે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જેમ કહ્યું હતું, જ્યારે અર્જુને કહ્યું ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહ મન્યે વાયોરિવશ દુષ્કરમ. હે પ્રભુ, આ મનને વશ કરવું એ વાયુને વશ કરવા કરતા પણ હું કઠિન માનું છું. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પણ એમાં સૂર પુરાવીને કહે છે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગેણ ચ ગૃહ્યતે. એ વાતના સંશય નથી અર્જુન કે આ મનને નિગ્રહ કરવો અત્યંત કઠિન છે, પણ અશક્ય નથી. અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ અશક્ય કાર્ય પણ શક્ય બને છે. પતંજલિ પણ પોતાના યોગ સૂત્રમાં કહે છે, અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ મનનો નિગ્રહ એ શક્ય બને છે. તો બધી જગ્યાએ અભ્યાસ અને વૈરાગ્ય આ બે મુખ્ય ઉપાયો, બે મુખ્ય ઉપકરણો બતાવ્યા. અને અભ્યાસ અને વૈરાગ્ય એ બંને એકબીજાના પરિપૂરક છે. સાધનાના ક્ષેત્રમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અભ્યાસ વગર જો ફક્ત વૈરાગ્ય હોય તો એ લૂલો છે, અને વૈરાગ્ય વગરનો અભ્યાસ એ જાણે કે આંધળો છે. આ સાધનામાં તીવ્રતા અને ગતિ પ્રદાન કરે છે અભ્યાસ. જેમ જેમ અભ્યાસ કરશું, એક્સેલેટર ગાડીને દબાવશું એટલી ગાડી આગળ દોડશે. તો એક્સેલેટરનું કામ કરે છે અભ્યાસ, પણ ક્લચ પણ છોડવું પડશે. જો ક્લચ નહીં છોડેલું હોય તો પછી આગળ ગાડી નહીં વળે. તો ક્લચ છોડવાનો અર્થ છે વૈરાગ્ય. તો વૈરાગ્ય એ સાધકને દિશા પ્રદાન કરે છે, સાધનાને દિશા પ્રદાન કરે છે, અને અભ્યાસ એ ગતિ પ્રદાન કરે છે. તો અભ્યાસ વગર જો વૈરાગ્ય હશે તો એ લૂલો છે, અને વૈરાગ્ય વગરનો અભ્યાસ એ આંધળો છે. અને એટલા જ માટે બંનેને એ વાર્તા જેમ આવે છે કે એક લૂલો અને એ લંગડો અને એક આંધળો બંને ભેગા થઈ ગયા અને બંને બજારમાં જાય છે. તો આંધળાના માથા પર સવાર થઈ ગયો, એના કાન પર સવાર થઈ ગયો લંગડો ચાલી નથી શકતો, આંધળો ચાલી શકે છે. તો આંધળો આગળ જાય છે પણ એને ખબર નથી રસ્તો, એ લંગડો ઉપર બેઠો બેઠો રસ્તો બતાવે છે. તો બંનેનું કામ પતી ગયું. તો જેમ આ આંધળા અને લંગડા એકબીજાને પરિપૂરક છે, એ આંધળા વગર લંગડો ચાલી ન શકે, લંગડા વગર આંધળો ચાલી ન શકે. તો સાધનાના ક્ષેત્રમાં આ જે અભ્યાસ એ ગતિ પ્રદાન કરે છે સાધનામાં, અને તીવ્રતા પ્રદાન કરે છે. જેમ જેમ વધારે અભ્યાસ કરીએ છીએ સ્પીડ આવે છે, પણ એ પછી કઈ દિશામાં લઈ જાય એ માટે વૈરાગ્યની આવશ્યકતા છે. પણ વૈરાગ્યથી આપણે શબ્દથી ડરવાનું નથી. વૈરાગ્ય તો એકમાત્ર એવી વસ્તુ છે જે અભય આપે છે. ભર્તૃહરિ પ્રમાણે, ભર્તૃહરિ બહુ સુંદર શ્લોક કહે છે. ભર્તૃહરિ, રાજા ભર્તૃહરિની વાર્તા તો બધાએ વાંચી જશે. વૈરાગ્ય શતકમ એમનો ખૂબ જ એ પ્રસિદ્ધ ગ્રંથ છે. વૈરાગ્ય શતકમ, નીતિ શતકમ, શૃંગાર શતકમ અને વિજ્ઞાન શતકમ, આ ચાર એમના ગ્રંથો પ્રસિદ્ધ છે. ભર્તૃહરિ એમની ગુફા જોવાનો અવસર મળ્યો. પાછલા શનિવારે જેમ કે કહ્યું હતું કે ઇન્દોર જવાનું થયું હતું, ઇન્દોરમાં કાર્યક્રમ હતો. ત્યાં ઇન્દોર મેનેજમેન્ટ એસોસિએશને
પ્રોડક્ટિવિટી થ્રુ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ એ વિષય પર વાર્તાલાપ રાખ્યો હતો. અને જેમ કહ્યું કે આ જે મનનું મેનેજમેન્ટ, માઇન્ડ મેનેજમેન્ટ, આ અત્યંત મહત્વપૂર્ણ વિષય. મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ આ મનની એકાગ્રતા, ધ્યાનની વાત અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. શિક્ષણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ બની રહી છે. તો એ વાર્તાલાપ માટે અને અન્ય કાર્યક્રમો હતા ઇન્દોરમાં, તો જવાનું થયું. તો રાજકોટ ભોપાલ એક્સપ્રેસ, એમાં ઇન્દોરની બોગી હોય અને એ ઇન્દોરની બોગી ઉજ્જૈનમાં સવારના કપાઈ જાય. અહીંયાથી સાંજના બપોરના 2:40 ઉપડવાનો ટાઈમ છે રાજકોટ ભોપાલ એક્સપ્રેસનો. ક્યારેક ક્યારેક 5-6 કલાક લેટ હોય છે, ક્યારેક 8-10 કલાક પણ હોય છે. પણ સૌભાગ્યથી જે દિવસે મારે જવાનું થયું એ દિવસે બિલકુલ રાઈટ ટાઈમ ડિપાર્ચર. એના આગલે દિવસે સાંભળ્યું તો 6 કલાક લેટ હતી. તો 2:40 નીકળે છે અને જો સમયસર હોય તો બીજે દિવસે સવારે 4:30 વાગે ઉજ્જૈન પહોંચી જાય છે. પછી ત્યાંથી ટ્રેન આગળ જાય ભોપાલ, અને ઉજ્જૈનનો ડબ્બો, એ ઇન્દોરનો ડબ્બો ત્યાં ઉજ્જૈનમાં કપાઈ જાય અને બીજી ટ્રેનમાં આવે અને 8:30, 9-10 વાગ્યા સુધીમાં ઇન્દોર પહોંચાડી જાય. પણ ઘણા લોકો શું કરે છે, એ ઉજ્જૈનમાં ઉતરી જાય અને ત્યાં સામેથી ઘણા બધા વાહનો મળે, બસ ને બધું, એ બહુ જલ્દી ત્યાં પહોંચી શકે. ઉજ્જૈનથી લગભગ 1.5 કલાકનો રસ્તો છે બાય બસ. તો એ જ્યારે ઇન્દોર જવાનું થાય છે ત્યારે ત્યાંના ભક્તો એક, જેમ કહેવાય ને કે થોડું નજરાણું આપે છે. એક મને કંઈક વસ્તુ ભેટ આપે છે, અને એ વસ્તુ ભેટ જે મને ખૂબ ગમે છે એ છે ઉજ્જૈનની વિઝિટ. કે ભાઈ તમારે ત્યાં આટલું બધું બકબક કરીએ, બધું કરીએ, મહેનત કરીએ, પણ કાંઈક તમને ફળ મળવું જોઈએ, સાવ નિષ્કામ સેવા ન થાય. તો ઠીક છે, આ ઉજ્જૈનની યાત્રા. તો એ લોકો ઉજ્જૈનમાં ગાડી મોકલાવે, ઉજ્જૈનથી ઇન્દોર લઈ જાય અને ઉજ્જૈનમાં રિસીવ કરે. ઉજ્જૈનમાં સવારના 4:30 વાગે ટ્રેન આવી અને ત્યાં સવારના 4 થી 6 સુધી મહાકાળનું મંદિર, જે 12 જ્યોતિર્લિંગ છે, અત્યંત સુપ્રસિદ્ધ એ મંદિર. એમાં સૌથી વધારે અટ્રેક્ટિવ છે, આકર્ષક વસ્તુ છે, એ ભસ્મ આરતી થાય. મહાકાળ એટલે કાળના પણ મહાકાળ. એવું કહેવાય છે કે કાળ પોતે એકવાર કંટ્રોલની બહાર થઈ ગયો, ત્યારે એ કાળને કંટ્રોલ કરવા માટે પછી મહાકાળ રૂપે શિવજી આવ્યા અને મહાકાળને કંટ્રોલમાં લીધો. તો મહાકાળને પણ જે મહાકાળ રૂપે આવ્યા શિવજી, એમનું એ મંદિર. તો એ સ્મશાનમાંથી તાજી ભસ્મ લાવે, જે મળદાને ત્યારે બાળ્યો હોય તે દિવસની રાતે, એની તાજી રાખ, તાજી એ વિભૂતિ લાવે, ભભૂત લાવે, અને એ ભભૂત દ્વારા એ મહાકાળ શિવલિંગ પર એને આહુતિ ચડાવવામાં આવે. એનું પછી બધા પ્રસાદ લે અને એ સવારના 4 થી 6 આરતી સમયે અત્યંત એ જુદું જ પ્રકારનું વાતાવરણ ત્યાં તૈયાર થઈ જાય. તો એ ભસ્મ આરતી એક એમાં ભાગ લેવો એક લહાવો છે. તો 4:30 વાગે ટ્રેન પહોંચી, ત્યાં ભસ્મ આરતી 6 વાગ્યા સુધી ત્યાં રહ્યા. અને પછી ત્યાં બીજા જે ઘણા બધા સ્થાનો છે જોવાલાયક, એમાં એક સુંદર સ્થાન છે આ ભર્તૃહરિની ગુફાઓ. ક્ષિપ્રા નદીને તળે ત્યાં તો દર 12 વર્ષે ત્યાં કુંભમેળો પણ થાય છે, સિંહસ્થ કુંભમેળો થાય છે. શક્તિપીઠ પણ છે, 51 શક્તિપીઠમાંનું એક. એવા ઘણા બધા સ્થળો છે. વિક્રમાદિત્યનું રાજધાની એ ઉજ્જૈન અત્યંત પ્રખ્યાત, અને કર્ક રેખા અને જે મકર રેખાનું એક જ સ્થાને મળે છે બંને, આ એ છે એ ઉજ્જૈન. અને જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિ પણ એનું અત્યંત મહત્વ છે. ત્યાં ખગોળશાસ્ત્રની મોટી લેબોરેટરી છે. મંગળ ગ્રહની ઉત્પત્તિ એમ કઈ થઈ છે, એમાં કહેવાય છે મંગળ ગ્રહ માટેની મંગળનું મંદિર છે. આમ ઘણા બધા ઐતિહાસિક સ્થળો તેમાં સંકળાયેલા છે. રાજા વિક્રમાદિત્યની રાજધાની, વિક્રમ બેતાળની વાર્તાઓ બધા જાણે છે. આ બધું ત્યાં જ ઘટેલું. પણ એ ક્ષિપ્રા નદીને તટે એ ભર્તૃહરિની ગુફાઓ એ સુંદર સ્થાન છે. અત્યંત શાંત, રમણીય અને અત્યંત શાંત સ્થળ. એ શહેરની આટલી નજીક આટલું એકાંત સ્થળ હોઈ શકે, આશ્ચર્ય. નીચે જરા ઉતરવું પડે. નીચે ઉતરીને ગુફામાં જો જઈએ, આજે પણ એ તરંગો, એ આધ્યાત્મિક તરંગોની થોડી અનુભૂતિ કોઈ પણ સાધકને થઈ શકે થોડી વાર ધ્યાન કરવાથી. એટલી બધી સુંદર એ જગ્યા. તો એ ભર્તૃહરિની ગુફા જોવાનો પણ લાવો મળ્યો. અને એ દંતકથાઓ તો બહુ પ્રચલિત છે કે એક ક્ષિપ્રા નદીને તટે ત્યાં જ એ તટ પર એમને ગુરુ ગોરખનાથ મળ્યા હતા. અને પછી ગુરુ ગોરખનાથે એમને સમજાવ્યું હતું, અને રાજા ભર્તૃહરિ પછી વૈરાગી થયા અને સંન્યાસ લીધો અને ત્યાં તપસ્યા કરી. એ સંન્યાસી કેવી રીતે થયા એની પણ વાર્તાઓ છે. 2 પ્રકારની વાર્તાઓ પ્રચલિત છે. એક તો વાર્તા છે
કે જે ત્યાં પણ લખેલી છે અત્યારે અને વધારે પ્રચલિત છે, એ છે કે રાજા ભર્તૃહરિ એ વિક્રમાદિત્યના મોટા ભાઈ હતા અને પિતાજીના મૃત્યુ પછી એ રાજા બન્યા, પણ રાજકાજમાં જરાય એમનું મન નથી. દિવસ રાત ભોગમાં લિપ્ત થઈ ગયા છે, અત્યંત લિપ્ત. અને એમની રાણીનું નામ હતું પિંગલા, એક આખ્યાયિકા પ્રમાણે. અને રાણીમાં એટલી બધી આસક્તિ કે એ રાજપાટના સમયમાં પણ રાણી સાથે જ રહે છે, અંતવાસથી જ બધો ઓર્ડર કરે છે. વિક્રમાદિત્યને અંતપુરમાં જઈને બધા એને એડમિનિસ્ટ્રેશનના ઓર્ડર્સ લેવા પડે છે. એ દિવસ રાત ભોગમાં લિપ્ત છે અને રાણી સાથે ખૂબ જ એની આસક્તિ છે. ને ગુરુ ગોરખનાથને આ આસક્તિ, જ્યારે એમના ગુરુ હતા, એમને આસક્તિ દૂર કરવા માટે એમણે આ લીલા કરી કે એમને એક અમર ફળ આપ્યું કે જો એ ખીચણા નદીના તટ પર આ અમર ફળ તને આપું છું, આ ફળ જો તું ખાઈશ તો તું અમર થઈ જઈશ. અને રાજા ભર્તૃહરિ અમર ફળ લઈ લાવે છે રાજમહેલમાં, ખાવા જાય છે. ત્યાં એને થાય છે કે હું તો અમર થઈ જઈશ, પણ મારી રાણીનું શું? એટલી બધી એને આસક્તિ છે રાણી પ્રત્યે કે રાણી તો મરી જશે, રાણી વગર હું જીવી નહીં શકું, એના કરતા મારી પ્રિયાને જ આ અમરફળ ખાવા આપી દઉં. અને એટલા માટે એ પોતાની રાણીને કહે છે કે જો આ કોઈને આપતી નહીં, આ વાત કોઈને કરતી નહીં, અત્યંત ગુપ્ત વાત તને કહું છું, આ ફળ ખાવાથી તને તું અમર થઈ જઈશ. અને રાજાને સંતોષ થાય છે કે મેં મારા પ્રેમને બરાબર, મારો પ્રેમનો ધર્મ બજાવ્યો છે. આનું નામ સાચું પ્રેમ, કે જે સૌથી સારામાં સારી વસ્તુ મળી અને જો એક જ હોય તો હું નહીં લઉં અને હું જેને પ્રેમ કરું છું એને આપું. આનું નામ સાચો પ્રેમ. મેં સાચો પ્રેમ બજાવ્યો છે. અને એણે પોતાનો ફરજ બજાવી. બીજે દિવસે રાતના એ જ રાજ્યની એક ગણિકા આવે છે. એ ગણિકા આવીને રાજાને કહે છે મારે આપની સાથે ગુપ્ત વાત કરવી છે. અને રાજા લઈ જાય છે એ ગુપ્ત સ્થાનમાં, વાત જાય છે. અને ત્યારે ગણિકા કહે છે કે આજે હું નજરાણું ભેટ કરવા આવી છું. આવી ભેટ કોઈને નહીં આપી હોય એવી ભેટ. શું છે? કે જો અમર ફળ લાવી છું તમારા માટે, આ અમર ફળ તમે ખાશો તો તમે અમર થઈ જશો. આ મને મળ્યું હતું અમર થવા માટે થઈને, પણ હું તમને જાણો છો કે હું તમારામાં આસક્ત છું, તમારા સિવાય હું રહી શકું નથી. તમને મારું આખું પ્રાણ હૃદય તમે સમાજ છો, તમારા સિવાય હજુ કોઈ નથી. એટલા માટે આ અમૂલ્ય ભેટ હું તમને આપી રહી છું. રાજા ભર્તૃહરિ આશ્ચર્યચકિત થઈને જુએ છે, જે અમર ફળ રાણીને મેં આપ્યું હતું, કીધું તો આ વાત કોઈને કહેવાની નહીં, અને એ આ મારા હાથમાં પાછું ક્યાંથી આવ્યું? અને પછી તપાસ કરતા ખબર પડી કે રાણી અત્યાર સુધી એ માનતો હતો કે હું રાણીને જેટલું ચાહું છું, રાણી મને એટલું જ ચાહે છે, અમે બંને એકબીજા સાથે પરિપૂર્ણ છે. પણ રાણીનું હૃદય કંઈક બીજી જગ્યાએ હતું. એ ઘોડે સવાર હતો, એ ઘોડે સવારમાં એ આસક્ત હતી. અને ઘોડે સવારથી એમાં મન એટલું બધું આનું હતું કે એણે એ જ રાત્રે જઈ અને પેલા ઘોડે સવારને કીધું કે આ અમરફળ મને મળ્યું છે અને આ અમરફળ હું તને આપું છું, કારણ કે તું મને મારા પ્રાણ કરતા પણ વહાલો છે. પણ ઘોડે સવારે બહારથી જે રાણીને પ્રેમ કરતો હતો એનું મન તો પેલી ગણિકામાં હતું. અને એણે પણ ગણિકાને આ જ ડાયલોગ કહ્યો કે તું મારા પ્રાણ કરતા પણ તું વાલી છે, એટલે તને આ અમરફળ આપું છું. અને એ જ ડાયલોગ પછી આ ગણિકા આવીને રાજાને કહે છે કે તમે મારા પ્રાણ કરતા પણ વાલા છો, એટલે અમરફળ હું નહીં લઈને તમે આપું છું. અને પછી ભર્તૃહરિની આંખ ખુલે છે. ઓહો હો હો, અત્યાર સુધી હું માનતો હતો કે મારા પ્રેમાસ્પદ, મારી પ્રેમની રાણી એ મને પ્રેમ કરે છે, અને આ પેલી રાણી સમજતી હતી ઘોડે સવાર જ એને પ્રેમ કરે છે. ઘોડે સવાર પણ અમે સમજતા આ બધાય ભૂલમાં છે. આનું નામ શું સાંસારિક પ્રેમ, આનું નામ શું સંસાર, આનું નામ શું સંસારના સંબંધો, આનું નામ શું માનવીય સંબંધો. અરે અરે જોઈ લીધો સંસાર. અને એટલો તીવ્ર વૈરાગ્ય આવે છે કે એ રાજપાટ છૂટી અને સંન્યાસી બની જાય છે. આ એક ગાથા. બીજી દંતકથા છે કે રાજા ભર્તૃહરિ કેવી રીતે સંન્યાસી થયા, આટલા માટે મહાન ગ્રંથો લખ્યા, આટલા મહાન વૈરાગ્યવાન કેવી રીતે થયા. એની બીજી ગાથા છે કે રાજા પોતે, એમની રાણીનું હતું નામ ભાનુમતી,
અહીંયા નામ છે પિંગલા, આ બીજું જે નામ આપવામાં આવ્યું છે ભાનુમતી. અને વાત તો એક જ છે કે રાણીમાં અત્યંત આસક્ત હતા, રાજપાટ છોડી દીધું, રાજપાટ કરતા નહોતા, પૂરું મન એમાં કંઈ પણ મન નહોતા આપતા, અને એ રાણી સાથે જ હંમેશા સમય વિતાવતા. ભાનુમતી સાથે અત્યંત આસક્ત એમનું મન. અને એક દિવસે અગાશીમાં રાજા ભર્તૃહરિ રાણી સાથે ચર્ચા કરી રહ્યા છે, વાર્તાલાપ કરી રહ્યા છે, પ્રેમાલાપ કરી રહ્યા છે. અને ત્યારે નીચેથી જુએ છે તો એક સરઘસ નીકળી રહ્યું છે. ત્યારે કે શેનો અવાજ આવે છે? ત્યારે જોયું સરઘસ સ્મશાન યાત્રા નીકળી રહી છે. ત્યારે કહ્યું કે સામે જુઓ, પેલી બાઈને જુઓ, કેટલી એના પતિ પ્રત્યેની એની આસક્તિ હશે, કેટલા પતિ પ્રત્યેનો સાચો પ્રેમ કે સતી થવા જઈ રહી છે. ત્યારે ભાનુમતી જુએ છે એ સ્મશાન યાત્રા જઈ રહી છે, અને એવો રિવાજ હતો જે સતી થવા જશે એ પત્ની આગળ જાય અને પછી સ્મશાનમાં જ્યારે જાય ત્યારે એ પતિના શબને ખોળામાં લઈ અને અગ્નિમાં દાહ આપી દે. ત્યારે રાજા ભર્તૃ કહે છે, જુઓ કેવો આનો મહાન પ્રેમ, અને કેટલી એના પતિ પ્રત્યેની એની ભાવના, ભક્તિ ભાવના કે સતી થવા જાય છે અને ત્યાં અગ્નિમાં પોતાના દેહને ભસ્મીભૂત કરી દેશે. ત્યારે ભાનુમતી રાણી હસે છે કે રાજા, આને સતી ન કહેવાય, આને શુરા કયો, શુરા. આ શુરવીર છે, બહાદુર છે, કે જીવતા એ ચિતામાં સળગવા માટે તૈયાર છે, પણ એને સતી કહેતા નહીં. કેમ? સતી તો એને કહેવાય કે જેને ચિતાની આગની જરૂર ન પડે. વિરહની આગ શું ઓછી હતી કે જેને અત્યારે ચિતાની આગમાં જવું પડે છે? અરે જો સાચી સતી હોત તો વિરહની આગમાં જે વખતે એને ખબર પડી હોત કે મારો પતિ મરી ગયો છે, એક ક્ષણે મરી જાત, પોતાના પ્રાણને ત્યાગ, એના પ્રાણ પોતાની મેળ નીકળી જાય. એ વિરહની અગ્નિ જ એને બાળી નાખત, પણ વિરહની અગ્નિને બાળી નાખતી એટલે એને સતી નહીં કહેતા, એને સુરા કહેજો. ત્યારે ભર્તૃ કહે છે, આ તું કાવ્યની ભાષામાં વાત કરે છે, આ તો કાવ્ય નથી, આ હકીકત હું તને કહી રહ્યો છું. આ વ્યવહારમાં બધું ન થાય, તું તો આ કલ્પનાની વાત કરશે. ના, કલ્પના નહીં, હું સાચી વાત કરું છું. ભર્તૃહરિએ ત્યારે જ મનમાં નિશ્ચય કર્યો, આને પાઠ ભણાવવો પડશે કે કલ્પના કાવ્યમાં, સાહિત્યમાં અને વ્યવહારમાં શું અંતર છે અને બતાવવું પડશે. થોડા દિવસ પછી ભર્તૃહરિ મૃગયા કરવા ગયા. 1 દિવસ થયો, 2 દિવસ થયો, 3 દિવસ થયા, પાછા નથી ફર્યા. 4 દિવસ થઈ ગયા. નિયમ હતો ભાનુમતીનો કે 3 દિવસથી વધુ કોઈ દિવસ રાજા બહાર નહીં જાય મૃગયા કરવા, અને 3 દિવસ થઈ ગયા એના પછી ચોથે દિવસથી એ જળ અને અન્નનો ત્યાગ કરી દેશે, જ્યાં સુધી પાછા નહીં આવે ત્યાં સુધી. આ નિયમની ભર્તૃહરિને ખબર છે, એટલા માટે ક્યારેય 3 દિવસથી વધારે નથી કરતા. એક જ દિવસ ચોથે દિવસે મોડા આવ્યા હતા ત્યારે એને અડધો દિવસ સુધી ઉપવાસ કર્યા, તેને ખબર છે. એટલા માટે આ દિવસ સુધી 3.5 દિવસથી વધારે કોઈ દિવસ નથી ગયા. 4 દિવસ થઈ ગયા, અન્ન જળ ત્યાગી દીધા ભાનુમતીએ. 5મે દિવસે સવારના એક ઘોડે સવાર આવે છે, આવીને પૂરપાટ સીધો રાણી મહેલમાં જાય છે. બધા પૂછે છે, રોકવાનો પ્રયત્ન કરે છે કે રોકાતો નથી. કાળા કપડા પહેરેલા છે, આવીને ભાનુમતીને આવીને સામે ઉભો રહે છે કે છે શું છે? તો કંઈ સમાચાર મારે આપવા છે, પણ મારી જીભ ઉપડતી નથી. બહુ જ ખરાબ સમાચાર છે. કે ના, તમે કયો, સંકોચ નહીં કરો. અને ત્યારે કહે છે, રાજા ત્યાં મૃગયા કરવા ગયા હતા, દેહાંત થઈ ગયું. જ્યાં આ શબ્દ સાંભળ્યા ભાનુમતી તરત જ નીચે જમીન પર પડી ગઈ, પ્રાણ પંખેરું ઉડી ગયા, મરી ગઈ. ખરેખર એનો પ્રાણ ઉડી ગયો, મરી ગઈ. થોડા વખત પછી રાજા ભર્તૃ પાછા આવે છે, આવીને જુએ છે, અરે આ તો ખરેખર સાહિત્ય અને કાવ્યને વ્યવહારમાં બતાવી દીધું, ખરેખર એના પ્રાણ નીકળી ગયા. અને પછી કલ્પાંત આરંભ કરે છે, રડવાનું પ્રારંભ કરે છે રાજા એ રાણીના માતાને ગોદમાં લઈને. અને પછી તો જે કલ્પાંત, અરે જે રાણી મને આટલો પ્રેમ કરતી હતી, હું જેને આટલો પ્રેમ કરતો હતો, એણે મેં જ આવી રીતે મારી નાખી આ પરીક્ષા લેવા માટે થઈને. એટલો પસ્તાવો થાય છે, એટલું દુઃખ થાય છે, કરુણ કલ્પાંત. કેટલા બધા સમજાવે છે કે હવે એને સ્મશાન યાત્રા કાઢવી પડશે, પણ આ છોડતા નથી. બધાએ પ્રયત્નો કર્યા, પણ આ તો છોડવા તૈયાર જ નથી. ના, રાણીને નહીં છોડવું, પણ આ રાણી શબ બની જશે, એ દુર્ગંધ આવશે, આ બધી ક્રિયા કરવી પડે. પણ રાજા તો ત્યારે કઈ વાત જ સાંભળવા તૈયાર નથી. એ કલ્પાંત કરે છે, પસ્તાવો કરે છે અને ખૂબ રડે છે. ત્યાં એક વાત થઈ, એક
સાધુ આવ્યો અને સાધુ આવી અને જોરથી, રાજા જેટલો જોરથી રડતો હતો એનાથી જોરથી રડવા માંડી ગયો, જોર જોરથી આવીને પેલા તો એણે શું કર્યું, એના હાથમાં કમંડલ હતું, એ કમંડલ જે હતું એને જોરથી એક શિલા પર પછાડ્યું, એના નાના નાના ટુકડા થઈ ગયા અને એ ટુકડાઓને છાતી સરસર ચાપીને જોર જોરથી રડવા માંડી ગયો. એટલા જોરથી રડવા માંડી ગયો કે આ રાજાનો રડવાનો અવાજ પણ દબાઈ ગયો. ત્યારે રાજા ચારે તરફ જોયે છે, કોણ મારા કરતા વધારે જોરથી કોણ રડે છે? ત્યાં જોયે છે સાધુ કે અલ્લા ભાઈ તું શું કર રડે છે? રાણી તો મારી હતી, તને શું રડવું આવે છે? કે હું રાણી માટે નથી રડતો, હું મારા કમંડલ માટે રડું છું. અરે મૂર્ખા, કમંડલ તો હમણાં તને સોનાનો આપી દઉં, તું રડે છે શું કરવા? ના, મને મારું કમંડલ જોઈએ, મારે સોનાનું નથી જોતું. આ કમંડલ સાથે મેં કેટલા દિવસો બતાવ્યા, ક્યાં ક્યાં કમંડલ મારી સાથે થયું છે. આ તો મારો જીવન સાથી હતો, જીવન સાથી. એને મારી સાથે પાણી પીધું છે, મારી સાથે ફર્યો છે, મારી સાથે નિવાસ કર્યો છે, મારી સાથે એને તપસ્યા કરી છે. આ મારો જીવન સાથી, આ મારું કમંડલ. મને આનું આ કમંડલ છે, પણ આ કમંડલ ગાંડા નો આવે, આ ટુકડે ટુકડા થઈ ગયા છે. તું કે એવું કમંડલ અપાવી દો, હીરાનું, માણેકનું, સોનાનું, મારે તો આ જ કમંડલ જોઈએ છે, એના વગર મને. આવી રીતે ડાયલોગ ચાલે છે. ધીરે 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 ગાંડા, રાજા સમજાવે છે, આ કમંડલ એક દિવસ એવો હતો જયારે આ કમંડલનું અસ્તિત્વ નહોતું, એને બનાવવામાં આવ્યું. થોડાક વર્ષો પૂર્વે આ કમંડલનું અસ્તિત્વ નહોતું અને આજ સુધી એવું કમંડલ કોઈ દુનિયામાં નથી થયું જેનો વિનાશ નથી થયો. એટલે વિનાશ તેનો થવાનો જ હતો. એટલા માટે હંમેશા જાણી રાખવું, જેનો હંમેશા જન્મ થયો છે એનો વિનાશ અવશ્ય થશે. માટે તું બીજું કમંડલ લઈ લે. ના, મને તો આ જ કમંડલ જોઈએ. આવી રીતે ધીરે 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 આ જેમ જેમ વાત સમજાવે છે તેમને યોગી કહે છે. અને પછી આમ સમજાવતા સમજાવતા અચાનક ટ્યુબલાઇટ થાય છે રાજાને. અરે હું આને સમજાવું છું, આ જે ડાયલોગ કીધા છે બધા ડાયલોગ મને જ લાગુ પડે છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ગમે તે માણસ જન્મશે એનું મૃત્યુ નિશ્ચિત છે. રાણીનો જન્મ થયો તો રાણી મરી ગઈ અને રાણીનું જીવન સાથી સમજતો તો હું પણ એમ જ કહું છું કે મને બીજી રાણી ન જોઈએ. કેટલી બધી રાણી મળવે છે, ના મને આ જ રાણી જોઈએ, હું પણ એ જ કહી રહ્યો છું. અને આ જ રાણી મારી જીવન સાથી હતી. અને આને કીધું કે ગાંડા તો આટલો રડે છે કે મને રડું છું એટલા માટે કે તે તારા હાથેથી ફોડ્યો છે, પાછો રડે છે શું કરે? અરે એટલા જ માટે તો રડું છું કે મેં મારા હાથેથી ફોડી નાખ્યું. રાજા પછી હા એ વાત સાચી છે, હું એટલા જ માટે વધારે રડું છું કે મેં જાણી કરીને મારી રાણીને મારી નાખી. પરીક્ષા લેવા જતા એને તો કોઈ હાર્ટ એટેક નહોતા, એવો કોઈ જાતનો રોગ નહોતો. મેં પરીક્ષા લેવા માટે તેને મારી હાથેથી મારી, એટલે મને થાય છે કે આનો કેસ મારો કેસ બિલકુલ સમાન છે. તો હું આને પ્રબોધ આપું છું, હું આને બોધ આપું છું, મારે જ બોધ લેવો જોઈએ. અને છેવટે ધીરે ધીરે જ્ઞાન થાય છે. પછી ખબર પડે છે સાધુ બીજા કોઈ નહીં, ગુરુ આવ્યા હતા ગોરખનાથ, એને જ્ઞાન આપવા માટે ગુરુને શરણે જાય છે. અને પછી કહે છે ગુરુદેવ હું સમજી ગયો છું, આ બધું અનિત્ય છે અને મારે હવે સંન્યાસ લેવો છે. તો કે એટલા જલ્દી નહીં, મરકટ વૈરાગ્ય નહીં લેવાનું. અત્યારે તને એટલા માટે વૈરાગ્ય આવ્યો છે કારણ કે રાણીની સાથે તારો વિરહ થયો છે. જો અત્યારે રાણી જીવતી થાય તો પણ તારો વૈરાગ્ય ટકે તો હું માનીશ કે તારો વૈરાગ્ય ઠીક છે. તો કે ના, હું સાચું કહું છું, હવે મને બરાબર ખબર પડી ગઈ છે આ દુનિયામાં બધું અનિત્ય છે અને મારે તો હવે વૈરાગ્ય જ લેવો છે. અને ત્યારે એમ કહે છે, આખ્યાયિકા કહે છે કે એની પરીક્ષા કરવા માટે ભાનુમતીને જીવતી કરી દીધી, જીવતી થઈ ગઈ. પણ કે છે ના, મારો તો દૃઢ નિશ્ચય છે, મારે તો વૈરાગ્ય લેવો છે, મારે ભેષ ધારણ કરવો છે, મારે તપસ્યા કરવી છે. અને એમ કહેવાય છે કે ઇન્દ્ર એને હંમેશા કોઈ પણ તપસ્યા કરે એટલે સૌથી પહેલા ઇન્દ્રને ડર લાગે કે કદાચ મારું ઇન્દ્રાસન માટે આવે છે. એટલે ઇન્દ્ર પછી પોતાની બધી વાતો કરે. તો એને પછી આ પહાડ મોટા કોઈ રાક્ષસને મોકલો એ પહાડને આખો દાબી દેવા માટે થઈને. અને ત્યારે એક હાથેથી આમણે પકડ્યો ભર્તૃહરિએ ને પોતાની શક્તિ દ્વારા આ શિલા જે નીચે આવતી હતી એને રોકી દીધી. એ હાથના ડાઘ અત્યારે પણ બતાવે છે, એમાં કેટલું સાચું છે કોણ જાણે, પણ એ હાથના ડાઘ બતાવે છે. અને વાત ખરી છે, જે જ્યાં ગુફા છે એની પાસેના ભાગમાં એ લોકોની જે ગુફાઓ નીચે પડી રહી છે એટલા માટે એ લોકોને વુડન સપોર્ટ દેવો પડે છે. આજકાલ વુડન સપોર્ટ દીધો છે થોડા વર્ષ પહેલા, પણ આ જે ભાગ છે તે હજી પણ ત્યાં સપોર્ટની જરૂર નથી પડી. એ પથ્થર જાણે કે બે ટુકડા થઈને આવી રહ્યા હોય એવી જાતની વાત છે. પણ એમાં કેટલું સત્ય છે કેટલું મિથ્યા એનામાં નહીં જઈએ. ઐતિહાસિક કેટલું તત્વ છે એમાં આપણે જવાની જરૂર નથી. પણ જે વાત કે ભર્તૃહરિને આવી રીતે આ તપસ્યા કરી હતી એના વાઇબ્રેશન્સ, એ તરંગો અત્યારે પણ છે. બાજુમાં જ છે એ ગોપીચંદની ગુફા, જ્યાં ગોપીચંદે તપસ્યા કરી હતી. ગોપીચંદ એ ભર્તૃહરિનો ભાણેજ હતો અને એની વાર્તા પણ અત્યંત રસપ્રદ છે. ગોપીચંદની જનની જીવો રે ગોપીચંદની,
અત્યંત એ સુપ્રસિદ્ધ ગીત છે અને એ ગોપીચંદની જનની માટે થઈને એટલા બધા ગીતો લખાયા છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ ગામડાઓમાં ગવાય છે. એની આખ્યાયિકા છે ગોપીચંદ એ રાજા યુવાવસ્થામાં છે અને આંગણામાં રાણીઓ એને ચંદનથી સ્નાન કરાવી રહી છે. અચાનક ગોપીચંદના દેહ પર એક ખુલ્લું ઉઘાડું દેહ હતું, એ સુંદર એ શરીર સોનેરી રંગનું, એના ઉપર કંઈક એને લાગ્યું કે ઉપરથી કંઈક પડ્યું, ગરમ ગરમ કંઈક લાગ્યું. ઉપર જુએ છે તો જોયે છે જનની માતા મીનાવતી ઉપર ત્યાં ઊભી છે અને એ એમના આંખમાંથી આંસુની ધાર ચાલી રહી છે. એ આંસુની ધાર આ શરીર પર પડી છે અને એને કારણે શરીરમાં એમ લાગે છે કે કંઈક ગરમ પડ્યું. એટલે આશ્ચર્યચકિત થાય છે ગોપીચંદ કે કોઈ જાતનું દુઃખ મારી માતાને નથી, બધી રીતે હું એમને સાચવું છું, મને પણ કોઈ જાતનું દુઃખ નથી, આટલી સરસ રીતે બધો સંસાર ચાલી રહ્યો છે, તો કેમ આજે માતા રડી રહી છે? તો તરત જ રાજા જઈને કહે છે ગોપીચંદ, માં મને કહો તમને શેનું દુઃખ છે, તમે શેમ રડી રહ્યા છો? માં કે કાંઈ નહીં, અમસ્તું મને રડવું આવ્યું. નહીં તમારે કેવું જ પડશે. મીનાવતી માતા બહુ જ મુશ્કેલીમાં પડી ગઈ. કેવી રીતે કેવું? કેવી રીતે કેવું? કારણ કે એ કારણ કહેવાથી તો પછી બહુ મુશ્કેલ થઈ જશે. પણ મન કઠણ કરી, કાળજું કઠણ કરી અને સાચું જે કારણ હતું કહી દીધું કે જો હું જોઈ રહી હતી તારું આટલું સુંદર શરીર છે, એટલું સુંદર શરીર તારું, મને તરત જ તારા પિતાની યાદ આવી ગઈ. તારા પિતાજીનું શરીર પણ આટલું સુંદર હતું, પણ યુવા અવસ્થામાં જ કાળે એમનો પ્રાણ હરી લીધો. ત્યારે હું અત્યંત દુઃખિત થઈ ગઈ. પછી મારા ગુરુ જલંધર પાસેથી મને થોડી શાંતિ મળી. એમણે મને જ્ઞાન આપ્યું અને એમણે કહ્યું કે શરીર નશ્વર છે, દરેકે દરેક વસ્તુનો નાશ અવશ્યંભાવી છે. આ બધું જ્ઞાન એમણે મને આપ્યું છે. અને આજે જ્યારે તારું શરીર જોયું, અચાનક મને લાગ્યું, અરે આ સુંદર શરીર આ પણ એક દિવસ રાખમાં મળી જશે, જેમ તારા પિતાનું શરીર રાખમાં મળી ગયું.